અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજના ડિમોલ્યુશનથી સ્થાનિકો હેરાન છે। ઓગસ્ટથી શરૂ થયેલી બ્રિજ તોડવાની ધીમી ગતિએ કામગીરી છે। 50 કરોડના ખર્ચે બનેલા બ્રિજને તોડવા પાછળ 3.90 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે। બ્રિજ તોડ્યા બાદ નવો બ્રિજ બનશે કેમ તે અંગે પણ હજુ નિર્ણય કરાયો નથી। હાલ બ્રિજના બંને છેડે બેરિકેડિંગ કરી દેવાતા દુકાનદારો મુશ્કેલીમાં છે। ગ્રાહકો દુકાન સુધી પહોંચી ન શકતા વેપારીઓને પણ મોટો ફટકો પડી રહ્યો છે। हाँ, अमे फूटवेर की दुकान है तो बहुत असर पड़ी है यार। कोई आवतुं ज नहीं, पब्लिक आती ज नहीं, कहीं बधुं बंद हतुं, कोई ने आवा देता नहीं बराबर। अने कोई पब्लिक कहीं आवे तो अमारो धंधो चाले ने यार। आखी आखी लाइन नी अमारी पथारी पड़ी गई है। अने आ तो केटला महीना हालशे ई अमने खबर नहीं बराबर। त्यां सुधी अमारे शुं करवुं? ये धंधे में बहुत तकलीफ पड़ती है, कोई धंधा चलता नहीं है। आगे सब यहाँ कुछ लगा है। कितने टाइम से सब ये समझो 6 महीना हो गया है। और क्या दिक्कत होती है? और कोई दिक्कत नहीं, दिक्कत है बस यही है कि सब आने जाने के लिए पब्लिक बहुत आंदोलन बहुत तकलीफ पड़ती है। आ ब्रिज कारण हमारा धंधा पानी बधु बंद हो गया, रोजगार भी बंद हो गया। यहाँ कहीं मिलते नहीं है भाई, काम धंधा मिलता नहीं है। अभी इसको पता नहीं क्या दिवस लागे तूटवा में, बहुत तकलीफ थी रही। चलवा फरवा में बधु तकलीफ थाय। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन અને વર્ષોથી તેના શાસનમાં રહેલા ભાજપના નેતાઓ માટે સૌથી કલંકિત પ્રકરણ રહ્યું હોય તો તે છે હાટકેશ્વર બ્રિજ। જી હા, જે પ્રમાણે હાટકેશ્વર બ્રિજનો વિવાદ સર્જાયો, અનેક એવા ચડાવ ઉતાર રાજકારણમાં આ જ વિષયને લઈને જોવા પણ મળ્યા। લગભગ 50 કરોડ કરતાં પણ વધુના ખર્ચે તૈયાર થયેલો હાટકેશ્વર બ્રિજ તેની હલકી ગુણવત્તા અને કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાકોન લિમિટેડ દ્વારા જે પ્રમાણેનો બાંધકામ કરવામાં આવ્યું હતું તેના અનેક રિપોર્ટમાં ખામીઓ સામે આવ્યા બાદ ગણતરીના સમયમાં જ વપરાશ બાદ તેને બંધ કરી દેવામાં આવ્યો હતો। આખરે તેને તોડવો કે નહીં, તોડીને નવો બનાવવો કે નહીં, તોડવાનો કેટલો ખર્ચ કરવો, બનાવવાનો કેટલો ખર્ચ કરવો, આવા અનેક પ્રશ્નોની વચ્ચે આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોએ જે નિર્ણય કર્યો તે અંતર્ગત લગભગ 3.90 કરોડના ખર્ચે આ બ્રિજને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે। ઓગસ્ટ મહિનાથી આ કામગીરી શરૂ થઈ છે, ઓક્ટોબર મહિનો પૂર્ણ થવા આવ્યો છે, પરંતુ બંને છેડેથી વચ્ચે સુધીની વાત કરીએ તો લગભગ અત્યાર સુધી 25% કામ જ થઈ શક્યું છે। 6 મહિનામાં સમગ્ર બ્રિજ તોડીને આ અહીંયા માર્ગ માટે ખુલ્લો મૂકવાની જાહેરાત ભાજપના શાસકોએ કરી હતી, પરંતુ જે પ્રમાણે ધીમી ગતિથી કામ થઈ રહ્યું છે તેને જોતા આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અગત્યનો પ્રશ્ન છે। પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ બ્રિજ બંધ હતો, હવે તેને તોડવાને કારણે પણ અનેક એવા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। પરિણામે આસપાસના રહીશો, અહીંયાથી પસાર થતા સેંકડો મુસાફરો અને ખાસ કરીને તો બ્રિજની પાસે આવેલા દુકાનદારો ખૂબ જ હેરાન થઈ ગયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ બ્રિજને તોડવાની કામગીરી પૂર્ણ થાય, જેથી કરીને ધંધો રોજગાર યોગ્ય રીતે ચાલી શકે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।